આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક એવું ફેમિલી છે કે જે તમને હસાવશે, રડાવશે પણ સાથે સાથે તમને તમારા ફેમિલીની યાદ અપાવશે. એવું મૂવી કે જે મૂવીનું ટ્રેલર જોતા જ એવું લાગે કે જેમાં ઇમોશન છે, બોન્ડ છે અને એક ફેમિલી વેલ્યુને એક અલગ જ અંદાજ આપે છે. જે મૂવીના ટ્રેલરે જ ઓડિયન્સનું દિલ જીતી લીધું છે. યસ, તમને ખ્યાલ આવી ગયો ને? જય કનૈયા લાલ કી ની કાસ્ટ આપણી સાથે છે. ધર્મેશ મહેતા શ્રી, ડાયરેક્ટર સાહેબ, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. થેન્ક યુ સર. જય કનૈયા લાલ કી એટલે નામથી જ એક મસ્ત એક વાઇબ આવે છે. એક તો ભગવાનનું નામ છે બટ ઓબ્વિયસલી એટલે આપણે એમ ઘણી વાર કંઈક કામ કરતા હોય ને તો આપણે એમ નથી કે ભગવાનનું નામ લઈને કરી નાખીએ કે બોલો જય કનૈયા લાલ કી. તો આ મૂવીનું જ્યારે ડિરેક્શન તમે સ્ટાર્ટ કર્યું ત્યારે શું આવું જ કંઈક વાઇબ હતી? હા, ઓફકોર્સ ફિલ્મની વાઇબ હતી, પણ ત્યારે ટાઇટલ નક્કી નહોતું. ઓકે. પણ આઈ વોઝ પ્લાનિંગ કે કંઈક કૃષ્ણ પર જ હોય નામ. એટલે પહેલું એક ટાઇટલ વિચાર્યું હતું મોહન વર્સિસ મોહન. વાહ. પણ મને એમ થયું કે થોડું વધારે સિરિયસ થઈ જશે અને સડનલી પછી વન ફાઇન ડે આ થોટ આવ્યો કે જય કનૈયા લાલ કી, એક પ્રેઝન્ટ ફીલ. તો બધાને એક સાથે યુનાનિમસ ગમી ગયું, ઇટ્સ અ નાઇસ ટાઇટલ. પછી મેં સિદ્ધાર્થભાઈનું નામ પહેલા જુદું હતું, પછી એમનું નામ બી કનૈયા લાલ કર્યું. ઓકે. જેથી કરીને એની જ વાત થાય, એક કેરેક્ટરની વાત છે. અને એ ખૂબ કનૈયામાં માને છે. there are two કનૈયાસ એની વાત છે. ઓકે. તો પહેલા તો આપણને ખ્યાલ જ છે કે વૈશાલી મેમ છે કે જેને ઘણા બધા ટીવી શોઝ કરેલા છે. હું તો પહેલાથી એની ફેન છું. નાની હતી ત્યારથી એના બધા ટીવી શો, પેલી બાબુર બેબી છે ને ઘણા બધા ટીવી શોઝ કરેલા છે. હિતુ કનોડિયા સર કે જેને તો આમ કહેવાય ને બાય બોનસ એને એક્ટિંગ મળેલી છે વારસામાં કહેવાય ને. અને સિદ્ધાર્થ સર. તો આ બધા આવા દિગ્ગજ કલાકારોને તમને ડિરેક્શન કરવાની કેવી મજા આવી હશે? ખૂબ મજા આવી, ખૂબ મજા આવી છે. જ્યારે આવું ડિરેક્શનનું જે શૂટ ચાલતું હતું ત્યારે એમ આપણું એટમોસ્ફિયર કેવું હતું શૂટનું? આમ એકદમ ફેમિલી વાઇબ હતું કે એકદમ સિરિયસ? અમે ઘરેથી બેગ લઈને પિકનિક પર ગયા એવી ફીલિંગ હતી. હું પૂછીશ આ બિચારા એક્ટર ને બીજા મને પૂછીશ કે જો કોઈ ખોટું બોલશે તો જોજો આવી ભાઈ. આપણી સાથે છે વૈશાલી મેમ કે જેમને ઘણા બધા ટીવી શોઝ કરેલા છે અને અત્યારે ગુજરાતી મૂવીમાં રોક કરે છે. તો મેડમ, તમને ટીવી શોઝ કરવા વધારે ગમે છે કે ગુજરાતી મૂવીઝ? મને કામ કરવું વધારે ગમે ઓ ગ્રેટ. છે. મીડિયમ કોઈ પણ હોય પણ રોલ સારો હોવો જોઈએ, વાર્તા સારી હોવી જોઈએ. એ જ મારો that is what I look into. ઓકે. તો તમે જ્યારે કોઈ પણ આવી સ્ક્રિપ્ટ આવતી હોય કે પછી ચાહે કોઈ પણ હોય છે, એમ તમે કીધું કે તમને કામ વધુ ગમે છે, તો તમે સ્ક્રિપ્ટ આવે કે કોઈ તમને કહે ડિરેક્ટર કે તમારો રોલ આ હશે, તો તમે કેવી રીતે એને પેલું ફિલ્ટર કરો છો કે ઓકે આવી રીતના રોલ છે તો હું યસ આઈ એમ અગ્રી વિથ ધેટ? બેઝિકલી મારા માટે ઓલવેઝ સ્ક્રિપ્ટ ઇઝ ધ હીરો અને એમાં તમારું પાત્ર કેટલું છે એટલે લેન્થ ઓબ્વિયસલી બટ the depth of the character is more important. So I look into the depth of the character કે ભાઈ કેરેક્ટર કેટલું ડીપ છે અને સ્ટોરી સાથે એ કેટલું સંકળાયેલું છે. એટલે બહુ સારું પાત્ર હોય પણ એ સ્ટોરી સાથે બહુ સંકળાયેલું ના હોય તો એ એડિટેબલ ઉપર કદાચ ફિલ્મ હોય તો there is a chance of getting edited. Yes. But if a character છે, રોલ છે જે સ્ક્રિપ્ટ સાથે બહુ સંકળાયેલા હોય તો પછી આઈ થિંક ઇટ વર્ક્સ બેટર ફોર મી. ઓકે. તમારા મૂવીનો જે આ રોલ છે એ રોલને કઈ ખાલી એક શબ્દમાં વર્ણવવું હોય તો? હિતુએ હમણાં એક વાત કરી, અમે લોકો એક બીજી મુલાકાતમાં હતા અને એણે કહ્યું કે બહુ જ સુંદર વાત કરી. એક શબ્દ એટલે આઈ વુડ સે બેકબોન. ઓકે. Backbone is the right word for this particular character. જે પુષ્પા કરીને મારું કેરેક્ટર છે આમાં. અને હિતુભાઈની જ વાત હું જરા આગળ વધારું તો એમણે કહ્યું કે કોઈ પણ સામાન્ય ઘર હોય કે પતિ પત્નીનું જે રિલેશન છે એ રિલેશનમાં એ લોકો એકબીજાની બેકબોન હોય છે. તો આઈ થિંક એઝ યોર ક્વેશ્ચન વોઝ કે ભાઈ એક શબ્દમાં તમે એનું વર્ણન કરો તો આઈ વુડ સે she is the backbone of Kanhaiya. એવું કોઈ સીન કે જ્યારે શૂટ કરતા હોય ને અમે કહેવાય ને કે મેમોરેબલ મોમેન્ટ બની ગયું? એવા તો ઘણા બધા અમારા સીન્સ છે. આઈ થિંક ફર્સ્ટ ટાઈમ જ્યારે હિતુ આવ્યા અમારા સેટ ઉપર ત્યારે અમારો બહુ જ ઓલમોસ્ટ ઓલ કોમ્બિનેશન વાળો એક સીન ચાલી રહ્યો હતો અને એની સાથે ફર્સ્ટ ઇન્ટરેક્શન હતું કારણ કે હી ઇઝ ધ અમારી ફેમિલીમાં કોઈ પાત્ર જે અમારા ઘરે આવી રહ્યું છે એ એમનું પાત્ર છે. તો એ બહુ જ મેમોરેબલ હતો કારણ કે આઈ નો હિતુ ફ્રોમ માય કોલેજ ડેઝ. ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ વર્કિંગ વિથ હિમ અને આઈ થિંક that was a really really nice moment where આખી ફિલ્મની ટીમ સાથે હતી અને અમે લોકો બધા જ્યારે શૂટ કરીએ આ જીતુભાઈ આને વાલે કે આ જીતુભાઈ એ તો પછી અમારા
પેલા જે અમારા જે એડી હતા કે આજે આવવાના છે Okay. એટલે અમને ખબર પડી એક દિવસ આવવાના છે, કોસ્ટ્યુમ ટ્રાયલ કરીને આવવાના છે, પછી ન આવ્યા ના પછી આગળ આવ્યા. પાછળ આગળ પાછળ તો અમે લોકો વેઇટ કરી રહ્યા હતા એમની કે ઈ ક્યારે આવશે કરીને. તો દેટ વોઝ રિયલી નાઇસ. હિતુ સર, આમ તો તમને ઇન્ટ્રોડક્શનની કઈ જરૂર જ નથી, પણ ઘણા બધા રોલ્સમાં તમને જોયા છે અને ખબર નહીં તમે આમ બાખુદી આમ બહુ મસ્ત રોલ નિભાવતા હોવ છો. એમ એક કહેવાય ને જ્યારે કોઈ પણ એક્ટરને કોઈ રોલ મળેલો હોય ને અને એ રોલથી એ જ્યારે કહેવાય ને ઓળખીતા થાય ને એ એના માટે એકદમ બેસ્ટ હોય છે. તો આ મૂવીમાં તમે પોલીસનો રોલ કરો છો, રાઈટ? તો કેવું લાગે છે? મતલબ કે પોલીસનો રોલ આખું આમ અલગ જ છે. એમાં હિતુ સર કંઈક અલગ જ જોવા મળે છે. એક અલગ સ્વેગ છે, અલગ ડેશિંગ મેન છે. એ સ્વેગની બહુ મજા આવી હતી કરવાની. હા ડેફિનેટલી. જ્યારે તમે સેટ ઉપર આવો અને ડિરેક્ટર સાહેબ એમ કે यहाँ गाड़ी से उतरने का है, ऊपर ड्रोन लगा हुआ है, नीचे एक कैमरा है, वहाँ एक कैमरा है, તમને આખું આમ સજાવીને જ્યારે તમારી એન્ટ્રી કરાવતો હોય છે ને, એટલે અમુક એક્ટરો છે ને, અમુક સુપરસ્ટાર્સ, જો ડિરેક્ટર એને સ્લો મોશનમાં પિક્ચરાઇઝ ના કરે ને તો એની પાસે બીજું કંઈ કરવાનું હોતું નથી એક્ટરોને. હા, એ સ્લો મોશન ના લીધે એ લોકો સુપરસ્ટાર બની જતા હોય છે. દેટ ઇઝ ઓલ ટેકનિકલ થિંગ. અને એ સૂઝબૂઝ એ બધું જ ડિરેક્ટરનું વિઝન હોય છે, એની સોચ હોય છે. એટલે મારું લાર્જર દેન લાઈફ કેરેક્ટર જે બતાવ્યું છે આ ફિલ્મની અંદર, સાધારણ મિડલ ક્લાસના લોકોની વાર્તા ચાલતી હોય અને ત્યાં એક એવો વ્યક્તિ આવી જાય કે હવે શું થશે, એ જે થ્રિલ પેદા થાય છે ને ઓડિયન્સના મસ્તિષ્કમાં, એ આખો જે મને જે રીતે મારો ઉપયોગ એઝ એન એક્ટર કર્યો છે ને અમારા ડિરેક્ટર સાહેબે, રાઇટરે જે રીતે લખ્યું, ખરેખર અદ્ભુત છે. મજા આવશે. અને તમે બાખુદી રોલ નિભાવ્યો છે. આમ ટ્રેલર પરથી જ એવું લાગે છે કે જલ્દી અમે જઈએ સિનેમામાં અને જોઈએ હિતુ સરનો આ જે પોલીસ રોલ વાળો જે ડેશિંગ લુક છે. તો જ્યારે તમારી પાસે આ સ્ક્રિપ્ટ આવી અને તમને જ્યારે કહેવામાં આવેલું કે હિતુ સર તમારે પોલીસનો રોલ કરવાનો છે, તો ત્યારે તમને શું ફીલ થયું કે મારે આ રોલ કરવો જ છે કે શું? મને કંઈ જ ખબર નથી. મને પહેલા ફોન આવ્યો, ધર્મેશભાઈ મહેતા, મેં વાંચ્યું, મારા મિત્ર અને જબરદસ્ત ડિરેક્ટર, ફોન આવ્યો, હિતુભાઈ એક ફિલ્મ. હા, મેં કીધું હું કરું છું, ડેટ કહી દો ખાલી. મેં સાંભળ્યું પણ નતું કઈ. આઈ વોઝ લાઈક ઓકે ચાલો શું કરવાનું છે કહો. એટલે પછી એમણે કીધું કે અરે પણ સાંભળો તો ખરા, એમ કરીને એમણે મને એક બે વાક્યમાં કીધું. મેં કીધું ના બહુ સરસ છે, હું કરી રહ્યો છું, બોલો ક્યારે કરવાનું છે. એ રીતે અમારી તો વાત થઈ ગઈ હતી. બીકોઝ એક પ્રકારનો ભરોસો છે એમની ઉપર. જેમ મેં હમણાં ધર્મેશ સરને વાત કરી કે તમે સ્ટ્રિક્ટ ડિરેક્ટર છો કે એકદમ આમ કહેવાય ને કે ભાઈ હા વાતાવરણ સરસ હોય, તો એનું તમે શું કહેવા માંગશો? મારે જોવું છે ધર્મેશ સર સાચું કહે છે. ના હું તમને કહું, જો તમે કામ સારું કરશો ને તો બહુ જ પ્રેમાળ, બહુ જ સરસ. પણ જ્યાં કોઈ પણ કલાકાર હોય કે ટેકનિશિયન હોય કે કોઈ પણ માણસે જો ઊંધું કંઈ માર્યું તો પછી એ મર્યો. He needs everything perfect. જો તમે એવું કરતા છો તો તમારા માટે he is like આમ માની જેમ ભાલ કરશે, પ્રેમ આપશે, બધું જ. પણ મેં જોયું હતું એક ઇન્સિડન્ટ એવો બન્યો હતો, એક સાઉન્ડ વાળાએ કંઈક તો લોચો માર્યો હતો. સાઉન્ડ વાળો કે ટેકનિકલી કંઈક હતું કેમેરાનું, અને પછી એની જે ઝાટકણી કરી હતી ને, અરે બાપરે, તો મેરે કો એકદમ ધ્યાન લગા કે કામ કરના પડેગા. સાચી વાત છે ને, વર્ક કમ્સ ફર્સ્ટ. એક્ઝેક્ટલી. કામ સરસ કરશો ત્યાં સુધી ઇઝ ધ બેસ્ટ, નહીતર મરી ગયા. કોઈ એવો સીન કે જ્યાં બહુ મસ્તી મજાક ચાલતી હોય કે ક્યારેક આમ સિરિયસ થઈ ગયું કે કારણ કે આમાં ફેમિલી ઇમોશન પણ છે, રાઈટ, મૂવીમાં, તો ક્યારેક એવું આપણે આમ કનેક્ટ થઈ ગયા હોય કે યાર સીટ યાર. જો પહેલાથી કનેક્શન્સ કઈ ટાઈપના હતા, એક ધર્મેશભાઈ સાથેનું કનેક્શન, એક વૈશાલી ઠક્કર સાથેનું કોલેજનું કનેક્શન, હવે સાથે જય હિન્દ કોલેજ મુંબઈની અંદર હતા ત્યારે ભણ્યા હતા, એ એક કનેક્શન. સિદ્ધાર્થભાઈ સાથેનું એક અલગ કનેક્શન, કેમ કે એઝ અ ફ્રેન્ડ તો અમે લોકો બહુ વર્ષોથી છે, પણ સાથે પહેલી વાર કામ કરી રહ્યા હતા. અને મેં ફર્સ્ટ ડે મારો જ્યારે શૂટનો હતો ને, હું સેટ ઉપર ગયો, મને એમ કે ચલો ધર્મેશભાઈએ કહ્યું કે એઝ અ ડિરેક્ટર એક સાદો એવો નાનકડો સીન રાખ્યો હશે કે આજે તમે આવો ને બધા આર્ટિસ્ટો સાથે છે તો જેલ ઇન થઈ જશો. તો હું તો આરામથી પહોંચ્યો અને રિલેક્સ, મેકઅપ, અને પછી ફરફર્યું આવ્યું ડાયલોગનું. મેં કીધું આ શું છે? એટલે કે આટલું બધું લાંબુ બધું બોલવાનું હતું મને એકલાય. વચ્ચે વચ્ચે ફિલરની જેમ સિદ્ધાર્થભાઈએ ફિલર, વૈશાલી પણ ફિલર,
બધાને એક એક નાની નાની લાઈન હતી, બાકી બધું મારે બોલવાનું હતું. મેં કીધું આવડું મોટું કટિંગ શું છે? રમેશ કે ના ના કોઈ કટિંગ નથી, વન શોટ. ઓ બાપરે. મેં કીધું અચ્છા તો એંગલ આ કે નહીં બધા જ એંગલ, કેમેરો આખો ફરતો, શોલ્ડર ઉપર લઈને કેમેરામેન આખું ફરી રહ્યો છે. આ મારો ફર્સ્ટ ડે ફર્સ્ટ સીન હતો. એટલે પહેલા જ દિવસે મારી અઘરી પરીક્ષા. પછી મને એમ મનમાં થયું કે કદાચ એવું હશે ધર્મેશભાઈને કે આજે જો ફેલ થાય કાં તો લોચો મારે ને તો આર્ટિસ્ટ ચેન્જ કરી નાખું, એટલે કદાચ આજે જ મારું એક્ઝામ લઈ લીધી છે. બટ હી લવડ ઇટ. મને ભજવવાની મજા આવી અને દરેક કલાકારોએ બહુ એન્જોય કર્યો હતો એ સિક્વન્સ. બહુ મજા આવી હતી. ટાઇટલ સર આ મૂવીના સોંગ વિશે કંઈક કહો. યુથ ની ધડકન, જવા દિલોની જે ધડકન છે એવો આદિત્ય ગઢવી છે અત્યારે ગુજરાતનો, અને એણે જે ગીત ગાયું છે જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, એ જે રીતે ગાયું છે, જે એનર્જીથી ગાયું છે, એની અંદર જે મ્યુઝિક જે રીતે વપરાયું છે, અદ્ભુત. આદિત્ય ગઢવી સિવાય પાર્થિવ ગોયલ પણ છે, શાન પણ છે. એટલે આવા ટોપના મસ્ત એનર્જેટિક સિંગર્સ અમારી ફિલ્મમાં છે. જો રાજકોટ તમે આ સરસ મજાના ફેમિલીને મળવા માંગો છો તો ડોન્ટ મિસ ધ ચાન્સ. તમારા નજીકના સિનેમાઘરોમાં, એટલે કે આવતી 9 જાન્યુઆરીએ આવે છે જય કનૈયા લાલ કી.